નમસ્કાર દર્શક મિત્રો, તલોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોના મુખ્યમંત્રીઓને 1000 કિલો હરીભંગા કેરી મોકલી છે। આ ઘટનાને મેંગો ડિપ્લોમસી તરીકે ઓળખવામાં આવી રહી છે, ખાસ કરીને એવા સમયે કે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ જોવા મળી રહ્યો છે। મોટાભાગના ભારતીય મીડિયાને તો એમાં સહેજ શંકા નથી કે કેરીની આ ભેટ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના કડવા ત્રિપક્ષીય સંબંધોમાં થોડી મીઠાશ ભેળવવાની કોશિશ છે। આની પહેલાં પણ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ઉનાળાની ઋતુમાં પીએમ મોદીને હંમેશા કેરી મોકલતા। કેરી કૂટનીતિ કે મેંગો ડિપ્લોમસીનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે। મેંગો ડિપ્લોમસી એ રાજદ્વારી સંબંધોમાં સૌહાર્દ અને સદ્ભાવના દર્શાવવા માટે કેરીનો ઉપયોગ કરવાની એક પ્રથા છે। આ પ્રથા ખાસ કરીને દક્ષિણ એશિયામાં પ્રચલિત છે અને તેનો લાંબો એવો ઇતિહાસ છે। ભૂરાજકીય વિશ્લેષક પ્રિયજીત દેબસરકારના શબ્દોમાં હું માનું છું કે ડૉક્ટર યુનુસે ભારત સાથે મેંગો ડિપ્લોમસીનો આ માર્ગ એટલા માટે અપનાવવો પડ્યો કેમ કે બાંગ્લાદેશ જુદા જુદા કારણોથી ભારે દબાણમાં છે, જેમ કે અમેરિકા તરફથી ટેરિફનું દબાણ, મધ્ય પૂર્વમાં સંકટ, પડોશી મ્યાનમારની પરિસ્થિતિ। પ્રિયજીત દેબસરકારે કહ્યું તેઓ હવે દિલ્હી સાથેના સંબંધ પુનઃસ્થાપિત કરવાની વાત ખુલ્લેઆમ કરી રહ્યા છે। તેથી એ જોવાનું રહેશે કે તેનાથી તણાવપૂર્ણ ત્રિપક્ષીય સંબંધોમાં શું ફેરફાર થાય છે। દુનિયામાં કેરીની સૌથી વધુ નિકાસ કરનારા 3 દેશ ક્રમશઃ ભારત, મેક્સિકો અને પાકિસ્તાન છે। બાંગ્લાદેશ પણ આ યાદીમાં 10મા ક્રમે આવે છે। 37 વર્ષ અગાઉ પાકિસ્તાનમાં થયેલી વિમાન દુર્ઘટનામાં સૈન્ય શાસક અને રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હકના રહસ્યમય મૃત્યુની ઘટના બાદ કેરીની પેટી સાથે સંકળાયેલી છે। 37 વર્ષ અગાઉ પાકિસ્તાનમાં થયેલી વિમાન દુર્ઘટનામાં સૈન્ય શાસક અને રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હકના રહસ્યમય મૃત્યુની ઘટના પણ કેરીની પેટી સાથે સંકળાયેલી છે। દુનિયાના આ ભાગમાં કેરી ફક્ત એક સ્વાદિષ્ટ ફળ નથી, કેરીની ટોપલી રહસ્ય, રાજકારણ, દુશ્મનાવટ અને કૂટનીતિથી ઘેરાયેલી છે। 1950ના દાયકામાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ મેંગો ડિપ્લોમસીનો ઉપયોગ કર્યો હતો। 1955માં તેમણે ઇન્ડોનેશિયામાં યોજાયેલી ઐતિહાસિક બાન્ડુંગ કોન્ફરન્સ દરમિયાન ચીનના પ્રીમિયર ઝુ એનલાઈ અને સોવિયત નેતાઓને આલ્ફોન્સો કેરીઓ મોકલી હતી। આનાથી શીતયુદ્ધના તણાવ વચ્ચે સંબંધો સુધારવામાં અને વિશ્વાસ કેળવવામાં મદદ પણ મળી હતી। નહેરુએ ચીનના પ્રીમિયર ઝુ એનલાઈને દશેરી અને લંગડા કેરીના 8 રોપા પણ ભેટમાં આપ્યા હતા, જે ગુવાંગઝુના પીપલ્સ પાર્કમાં રોપવાના હતા। ભેટ સ્વરૂપે કેરી આપવામાં પાકિસ્તાન પણ પાછળ નહોતું। 1968માં પાકિસ્તાનના તત્કાલીન વિદેશ મંત્રી મિયાન અરશદ હુસૈને ચીનના અધ્યક્ષ માઓ ઝેડોંગને કેરીની ભેટ આપી હતી। માઓએ પોતે આ ફળમાં રસ ન હોવાથી તેમણે તે ફેક્ટરી કામદારોને વહેંચી દીધા હતા। આ સમયે માઓ સત્તા પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યા હતા અને કેરીઓ અણધારી પ્રચારનું સાધન બની હતી। બેઇજિંગની સદુવા યુનિવર્સિટીમાં જ્યાં માઓએ એક કેરી મોકલી હતી, ત્યાં કામદારોએ તેને ફોર્મોલ્ડિહાઇડમાં સાચવીને અને દેશભરમાં પ્રદર્શન માટે મીણના નકલો બનાવી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો હોવા છતાં પણ કેરીનો ઉપયોગ સદ્ભાવનાના પ્રતીક તરીકે થતો રહ્યો છે। 1981માં પાકિસ્તાનના સૈન્ય શાસક ઝિયા ઉલ હકે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને કેરીઓ મોકલી। 2008માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને કેરીનો ડબ્બો ભેટ આપ્યો હતો। લાંબા સમયથી દુશ્મન રહેલા ભારત અને પાકિસ્તાને પણ તણાવ ઘટાડવા માટે મેંગો ડિપ્લોમસીનો સહારો લીધો હતો। 1981માં પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હકે ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને કેરીની પેટી મોકલી, જેને પાકિસ્તાનમાં અનવર રટોલના નામથી ઓળખવામાં આવે છે। તો ભારતના ઉત્તર પ્રદેશમાં એક ગામ છે જેનું નામ રટોલ છે અને આ શિષ્ટાચારવાળા ઉપહાર અંગે એવી ચર્ચાઓ વધી ગઈ કે આ કેરીનું મૂળ સ્થાન ભારતમાં છે કે પાકિસ્તાનમાં। 2008માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહને કેરીની એક પેટી ભેટમાં આપેલી। જો કે તેના બાદ તરત મુંબઈમાં થયેલા 26/11ના હુમલાએ આ ઉત્સાહને ઠંડો પાડી દીધો। 7 વર્ષ બાદ 2015માં પાકિસ્તાનના તત્કાલીન નેતા નવાઝ શરીફે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વિપક્ષના નેતા સોનિયા ગાંધીને કેરીની ટોપલી મોકલી, પરંતુ બંને દેશ વચ્ચેના સંઘર્ષને ઉકેલવામાં તેનાથી ખાસ કશી મદદ ન મળી। દિલ્હીના કેરી નિષ્ણાંત
પ્રદીપ કુમાર દાસગુપ્તા કહે છે કે વાસ્તવમાં કેરીની શેલ્ફ લાઈફ જેટલી વધુ હશે, નિકાસ માટે તે એટલી જ વધુ યોગ્ય ગણાશે, કેમ કે એક કેરીને બગીચાથી લંડન કે ન્યૂયોર્કની દુકાન સુધી પહોંચતા 5 થી 7 દિવસ લાગે છે અને એટલા સમય સુધી બગડતી નથી. ભારતના કોંકણ વિસ્તાર અને મહારાષ્ટ્રમાંથી આવતી હાફૂસ કેરીને બાદ કરતા મોટાભાગની કેરીની જાતમાં ફાઇબરની માત્રા વધારે હોય છે અને તે જલ્દી ખરાબ પણ થઈ જાય છે. જોકે તે સ્વાદ અને સુગંધમાં નબળી નથી હોતી, પરંતુ પાકિસ્તાનના શુષ્ક જળવાયુના લીધે ત્યાં કેરીમાં ફાઇબર ખૂબ ઓછું હોય છે અને તેની શેલ્ફ લાઈફ પણ લાંબી હોય છે. આમ મેંગો ડિપ્લોમસી એ માત્ર એક નાનકડી ભેટ નથી, પરંતુ તે સાંસ્કૃતિક સદ્ભાવના, મિત્રતા અને સંબંધો સુધારવાની ઈચ્છાનું પ્રતીક છે. કેરીઓને ઘણી સંસ્કૃતિઓમાં આતિથ્ય, ઉદારતા અને મિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેથી જ રાજદ્વારી સંબંધોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તણાવ ઘટાડવા અને સકારાત્મક વાતચીત શરૂ કરવા માટે સોફ્ટ પાવર સાધન તરીકે કાર્ય કરે છે. મોહમ્મદ યુનુસ દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવામાં આવેલી આ કેરીઓ પણ બંને દેશો વચ્ચેના સંબંધોને ફરીથી ગરમ કરવાનો અને મજબૂત કરવાનો એક પ્રયાસ માનવામાં આવે છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.